વડોદરામાં વર્ષોની પરંપરા મુજબ સારા વરસાદ અને જન સુખાકારી માટે આજવા સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચોમાસાની ઋતુના આગમન પૂર્વે દર વર્ષની પરંપરા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સારા વરસાદ અને નાગરિકોની સુખ સમૃદ્ધિ માટે ભગવાન સત્યનારાયણની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વડોદરાના ઐતિહાસિક આજવા સ્થિત સયાજી સરોવર ખાતે આ ધાર્મિક કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં યોજાયો હતો। આ કથા પાછળનો મુખ્ય ઉદ્દેશ આગામી ચોમાસામાં શહેરમાં પૂરતો વરસાદ થાય, જળ સંગ્રહના સ્ત્રોતોમાં પાણીની આવક વધે અને સમગ્ર વડોદરાના નાગરિકોનું કલ્યાણ થાય તે માટેનો હતો। આ પવિત્ર કથામાં વડોદરાના મેયરના હસ્તે વિધિવત પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી। આ ધાર્મિક પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વિવિધ સમિતિઓના હોદ્દેદારો, કોર્પોરેટરો તેમજ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કથા દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા વડોદરા શહેરના સર્વાંગી વિકાસ, શ્રેષ્ઠ ચોમાસા અને જનકલ્યાણ માટે ભગવાન સત્યનારાયણના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ દિવ્ય અને ભક્તિમય માહોલ વચ્ચે સંપન્ન થયો હતો। ચોમાસા પૂર્વે યોજાતી આ પરંપરાગત કથાને લઈને મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓમાં અનોખો ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી। આજે વડોદરામાં આપણે આજવા સરોવર ખાતે દર વખતે આ વખતે પણ અમે સત્યનારાયણ કથાની પૂજા રાખી છે। આજે ટીમ વડોદરા વીએમસી તરફથી આજવા પોન્ટૂન્સમાંથી અત્યારે પાણી સપ્લાય સિસ્ટમ અમે ગયા વર્ષ પણ આની પ્લાનિંગ કરી હતી। આ વખતે અમે ટૂંકા સમયમાં એની લોન્ચિંગ પણ કરવાના છે, જેથી કરીને વડોદરા શહેરમાં 125 mlનું પાણી ખેંચાણનું સિસ્ટમ પણ અમે શરૂ કરી દેવાના છે। આજે આપ જાણો છો કે સત્યનારાયણ કથા કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં વહેલા તકે વરસાદ આવે, પાણી મળે, આજુબાજુના ખેડૂતોને પણ ખેતી કરવા માટે પાણી મળે અને વડોદરા શહેરના લોકોની પીવાની પાણી પણ પૂર્તતામાં આખા એક વર્ષ માટે મળતું જાય, એવા જ ભગવાનને પ્રાર્થના અને આશા રાખીએ કે પીવાના પાણી સાથે સાથે ચોમાસા જ્યારે આવે ત્યારે પણ ફ્લડ મેનેજમેન્ટ સિસ્ટમ તમારે ક્યારે રીતે કામગીરી કરી શકાય એ બાબતની તૈયારીઓ સાથે અમે આગળ વધી રહ્યા છે। ભગવાનને પ્રાર્થના કે તમામ વડોદરાના નાગરિકો માટે સુખાકારી માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ। આજે 16 જૂન વીએમસી ટીમ દ્વારા સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જે વર્ષોથી પરંપરા મુજબ દર વર્ષે અહીંયા સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવે છે। તો આજે અમે સત્યનારાયણની પૂજા પાઠ કરી છે અને સાથે સાથે વીએમસીની ટીમ તેમજ કાઉન્સિલર પણ જોડાયા છે અને ભગવાનને પ્રાર્થના કરી છે કે સારો એવો વરસાદ પડે અને પાણીની કોઈ સમસ્યા ના રહે અને વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પૂજા પ્રાર્થના કરી છે। તેમજ જે પરંપરા જે અમે જાળવી રાખી છે અને વીએમસી ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં કાઉન્સિલરો અને ટીમ સાથે જોડાયા છે।